સૌ કોઈ જાણે છે કે રાજ્યમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે। એમાં પણ જો રાજકોટની વાત કરીએ તો હવે રાજકોટમાં મનપામાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે ખુલ્લેઆમ હવે દેખાઈ રહ્યો છે। કારણ કે રાજકોટ મનપાની આવાસ યોજનાની જે ઓફિસ છે તેની બહાર છે પોસ્ટર્સ લાગ્યા છે અને પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે, મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, રૂશ્વત ઓફર કરીને મારું અપમાન કરશો નહીં। એટલે આ પોસ્ટર દર્શાવે છે કે ક્યાંક રાજકોટ મનપા છે ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર અને રૂશ્વત લેવામાં આવે છે અને ખાસ કરીને જે પ્રામાણિક અધિકારી છે તેમની બહાર છે ઓફિસની બહાર પોસ્ટર તો લગાવ્યા છે, પણ આ પોસ્ટરે અનેક સવાલ ઉભા કર્યા છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આપણે અવારનવાર જોઈએ છીએ કે રાજ્યમાં રાજકોટ છે ચર્ચાનો વિષય બનતા હોય છે અને રાજકોટ મહાનગરપાલિકા છે સતત વિવાદોમાં આવતી હોય છે અને ફરી એક વખત આવી છે કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગની એક ઓફિસ છે ત્યાં હાલ અનોખા પોસ્ટર છે લાગ્યા છે અને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। વિભાગના મેનેજર સૂર્યપ્રતાપસિંહની ચેમ્બરમાં લગાવવામાં આવેલા પોસ્ટરો સામાન્ય સરકારી ઓફિસના માહોલથી તદ્દન વિપરીત અને નાગરિકોને નવાઈ પમાડે તેવા છે। ભ્રષ્ટાચારથી ત્રસ્ત નાગરિકો વચ્ચે સૂર્યપ્રતાપસિંહે સ્પષ્ટ સંદેશ આપતા જાણીતા લેખક ગુણવંત શાહના અવતરણો અને સહિતના જે પોસ્ટરો છે તે લગાવ્યા છે। આ પોસ્ટરમાં લખેલા મજબૂત શબ્દો અધિકારીના નીડર અને પ્રામાણિક અભિગમને દર્શાવે છે। ચેમ્બરમાં લાગેલા પોસ્ટર પરના જે સંદેશો છે તેની વાત કરીએ તો તેમાં લખવામાં આવ્યું છે, મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, રૂશ્વતની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં, તમારું વ્યાજબી કામ કરી આપું તેમાં તમારા પર હું કોઈ ઉપકાર નથી કરી રહ્યો, તમારું ગેરવ્યાજબી કામ હું પૈસા લઈને પણ ન કરી આપું તેની ખાતરી રાખશો, હું તમારો મિત્ર છું કારણ કે હું એક ભારતીય નાગરિક છું। આ પોસ્ટર છે તે ત્યાં બહાર લાગ્યા છે અને ખાસ કરીને આવાસ વિભાગના કાર્યો માટે આવતા રાજકોટના નાગરિકો આ પોસ્ટરો જોઈને આશ્ચર્ય અને સંતોષની લાગણી અનુભવી રહ્યા છે। જો મોટા ભાગની સરકારી કચેરીઓમાં ફાઇલો ખસેડવા માટે લાંચની પરેશાનીથી સામાન્ય લોકો ત્રસ્ત બન્યા હતા ત્યારે આ અધિકારીનો આ પારદર્શક અને સીધો અભિગમ આશાનું નવું કિરણ લઈને આવ્યો છે। ત્યારે મેનેજર સૂર્યપ્રતાપસિંહનું આ પગલું છે માત્ર ભ્રષ્ટાચારને નકારવા પૂરતું નથી પરંતુ તે નાગરિકોને તેમના અધિકારો વિશે જાગૃત કરવાનું અને સરકારી કામકાજ પ્રત્યેનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનું એક પ્રેરક ઉદાહરણ છે। આ પોસ્ટરો RMCના અન્ય અધિકારીઓ માટે પણ એક મજબૂત સંદેશો છે જે દર્શાવે છે કે ઈમાનદારી અને કાર્યક્ષમતા એકબીજાના પૂરક હોઈ શકે છે। સમગ્ર ઘટનામાં અમારા સહયોગીએ જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ પર ત્યાં ઓફિસ પર જઈને જોયું હતું શું છે સમગ્ર ઘટના, કેવા પોસ્ટરો લાગ્યા છે અને જે નાગરિકો આવી રહ્યા છે તેમની સાથે પણ વાતચીત કરી હતી, તેના પર નજર કરીએ। રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં પોસ્ટર લગાડવામાં આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની જે આવાસ વિભાગ છે તેમાં એક ઓફિસ દ્વારા અધિકારી દ્વારા પોસ્ટર લગાડવામાં આવ્યો છે કે દરેક ઓફિસમાં મૂકવા જેવી સૂચના, મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, રિશ્વતની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં, તમારું વ્યાજબી કામ કરી આપશું તેમાં હું તમારા પર ઉપકાર નહીં કરતો, તમારું કોઈ પણ ગેરવ્યાજબી કામ હું પૈસા લઈને ન કરી આપું તેની ખાતરી રાખો, હું તમારો મિત્ર છું કારણ કે હું ભારતીય નાગરિક છું। ગુણવંત શાહનું જે આ છે તે રાજકોટ મહાનગરપાલિકાના આવાસના જે અધિકારી છે તેને લગાવવામાં આવ્યું છે। હું તમને ઓફિસના પણ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પોસ્ટરો ઓફિસની બહાર પણ લગાવવામાં આવ્યા છે અને સાથે સાથે જ અંદર જે છે તે કર્મચારીઓના ટેબલ બાજુમાં પણ લગાવવામાં આવ્યા છે। હું તમને જે દ્રશ્ય બતાવી રહ્યો છું જે કે પોસ્ટરો લગાવીને જે કહેવામાં આવી રહ્યું છે, સૂર્યપ્રતાપસિંહ જે મેનેજર છે તેની ઓફિસમાં પણ હું તમને દ્રશ્યો બતાવીશ કે જ્યાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તેમની ઓફિસમાં પણ જે પોસ્ટર બારે આપણે જોઈ શકો તમે, અહીંયા પણ પોસ્ટર લગાવવામાં આવ્યું છે અને સામેની સાઈડ પણ લગાવવામાં આવ્યું છે। આ પોસ્ટર લગાવવામાં આવવામાં એવું લાગી રહ્યું છે કે આમાં શું થઈ શકે, કારણ કે જો રિશ્વત લેવાતી હોય તો પોસ્ટર લગાવવામાં આવતા હોય અથવા તો પેલા રિશ્વત લેવાઈ ચૂકી હોય ત્યારે પોસ્ટર લગાવવામાં આવે। હવે એક મહત્વનો એ સવાલ છે કે રિશ્વત લેવાતી હશે એટલે લગાવવામાં આવ્યા કે રિશ્વત લેવાની હોય તો લગાવવામાં આવ્યા અથવા તો એક સારો સંદેશ આપવામાં આવતા હોય કે અધિકારીઓ રિશ્વત ન લે એના માટે પ્રયાસ કરવામાં આવતો હોય તો પણ આ પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે। હાલ તો જે છે તે પોસ્ટરે જોરશોરથી ચર્ચા પકડી છે કારણ કે આ પોસ્ટર શા માટે લગાવવામાં આવ્યા છે એ પણ એક મહત્વનો પ્રશ્ન છે। એ તો કઈ ખબર નથી પોસ્ટર છે એનું, મેં વાંચ્યું નથી, પણ એવું કે મને સંતોષકારક જવાબ આપ્યો કે તમને હું આવાસ કોટનનું ફોર્મ ભરવા માટે આવીશ। ના, સારું આપ્યો, મારો ફોનમાં રજીસ્ટર કરાવી દીધું અને કે ફોર્મ ચાલુ થાય છે તો તમને એમાં મેસેજ આવશે, સમાચાર આવશે અને તમે પછી ફોર્મ ભરી દેજો અને તમારું તમને કદાચ લાગી જાય તો અમને સરળ હપ્તા એ મળી જાય ને, મકાન ગરીબ માણસને રહેવાનો આશરો થઈ જાય।
એટલા માટે હું તો હમણાં 4-5 વખત આવી આ ફોર્મ હાટું ધક્કા ખાવ ના બહુ બધા સારો આપે છે, બધાય સારો આપે હો, બધા અધિકારી એક ઓફિસ ની અંદર ક્યારે કોઈ બી કામ હોય ને તો બહુ સરસ આપે. આરોગ્યમાં જો ગયા તા ને તો આયુષ્યમાન કાર્ડ કરો ને તો કે 2 દિવસમાં તમારું નીકળી જશે, કે ચિંતા ન કરો, કે બહુ ના બધા માણસો બહુ સારા છે, અધિકારીઓ બહુ સારા છે. સુજાનસિંહ જાડેજા તો સારું છે, એમાં મને કામ કરવા બદલ પગાર મળે છે એટલે એ બાબતના લગાડ્યા છે પોસ્ટર. એટલે મોઢે તો યાદ નથી મને પોસ્ટરનું લખાણ આખું, અમારા સર દ્વારા લગાડ્યું છે પોસ્ટર. એ તો સરને ખબર હોય ને, કહેતુંય નથી માનવી અમે કે તમે લાંચ લ્યો છો, કોઈ કહેતુંય નથી, પણ એમને લગાડ્યા છે. સારો વિચાર છે અને લગાડ્યા છે. હવે દરેક ડિપાર્ટમેન્ટની વિચારસરણી હોય છે, એને અનુકૂળ લાગે તો લગાડી શકે. જે પ્રમાણે લોકો પણ કહી રહ્યા છે કે ઘણી વખત આપણે જોતા હોય છે, વારંવાર ફરિયાદો કરતા હોય છે કે કોઈ પણ સરકારી કામ કરાવવું હોય તો લાંચ આપવી પડે, ઘણો બધો સમય લાગે છે, કારણ કે ક્યાંક જે અધિકારીઓ છે તે પોતે હવે લાલચુ થઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો આવતા હોય છે અને પોતાની પ્રામાણિકતા નેવે મૂકી અને કામ કરતા હોય છે. આપણે એવા અધિકારીઓ પણ જોયા છે કે જેમણે પ્રામાણિકતા સાથે ખૂબ મોટા જે દૂષણો હતા, ખૂબ મોટા ગેરકાયદે કામ ચાલુ હતા તેને પણ બંધ કરાવ્યા છે. આપણે પણ જોયું હતું કે સુરેન્દ્રનગરમાં જે અધિકારી છે, પ્રાંત અધિકારી HT મકવાણા, તેમના કામને લઈને હવે ખનિજ માફિયાઓ ખૂબ ડરે છે અને એક પ્રકારનું તેનો ખોફ પેદા થઈ ગયો છે. હવે જે પ્રમાણે આરએમસી ની વાત કરીએ તો આરએમસીમાં જે પોસ્ટરો લાગ્યા છે, આ પોસ્ટરો છે સામાન્ય નાગરિકો તો ઠીક, પરંતુ ખાસ કોર્પોરેશનના જે સત્તાધીશો છે તેમને વાંચવા જેવા છે અને મગજમાં ઉતારવા જેવા છે, કારણ કે અવારનવાર ફરિયાદો આવે છે કે અમારે આ કામ કરાવવું છે તો અમારે આટલા પૈસા આપવા પડે છે. એટલે તમે જ્યાં બેઠા છો, જે તમને બેસાડવામાં આવ્યા છે, જે તમારી ફરજ છે તે તમે ખૂબ સારી રીતે નિભાવો. તમને ઓલરેડી સરકાર પગાર આપે જ છે, તો પછી કેમ સામાન્ય જનતાના કામ નથી થતા અને તમે કરો છો તો પૈસા વસૂલો છો? એટલે તમારે ખાસ આ જોવાનું છે, અધિકારીઓએ ખાસ આ મગજમાં ઉતારવાનું છે. બાકી સામાન્ય જનતાને પણ અપીલ છે કે જે પ્રમાણે પોસ્ટર લાગ્યા છે, આપણે કોઈ પણ કામ માટે લાંચ દેવી પણ ન જોઈએ અને જે આવા લાંચ લે છે તેમને પણ ખુલ્લા પાડવા જોઈએ. એટલે રાજકોટ વાસીઓએ અને ખાસ કરીને અન્ય શહેરના લોકોએ પણ ખાસ જોવાનું છે કે જો કોઈ આવા અધિકારીઓ છે કે જે લાંચ લે છે તો તેને લાંચ આપવાની નથી, કારણ કે ઓલરેડી તેમને ખૂબ મોટો પગાર આપવામાં આવે છે અને જનતાના પ્રતિનિધિ તરીકે જેઓ પણ કામ કરી રહ્યા છે, જો તમારી ફરિયાદ ન સાંભળતા હોય તો તેમને પણ તમારે જવાબ આપવો જોઈએ. એટલે ખાસ આરએમસી ના પોસ્ટરોને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.